ડોક્ટર લખ્યા લે ખરો, પણ પાછો કેક મને બતાવી દેજો. એટલે જેને મેડિકલ વાળા એ તમને જે આલી છે એ ખરેખર મેં જે લખી છે એમે નહીં આલી છે કે બીજે બટકાડ્યો છે તને? આ મેડિકલ વાળા મારા બાટા બીજે બટકાડ્યા છે આપણને. હે લખવા વાળા કન જાઓ, જેને લખ્યું છે એની કન જાઓ, એને બતાવી જુઓ. અને બતાયા વગર જેને લીધું છે ને એ ફૂલીને ઢમ થઈ ગયા ને. 52 અક્ષર જયારે બન્યા નહોતા, એક પણ અક્ષર નતો બન્યો. શબ્દ વીણ ક્યાંથી આવ્યો? ઓમકાર. 52 અક્ષર જયારે નતા બન્યા, આ 52 અક્ષર ને બનાવવા વાળો કોક પરમાત્મા છે કે નથી? હા. આખી ફિલ્મ તમે જુઓ ને, ફિલ્મ આખી પિક્ચર ની ફિલ્મ બને, પણ એ ફિલ્મ નો જે ડાયરેક્ટર હોય, પેલા બધા જે હીરો ફીરો ફીજુમ વાળા વિલન ફિલ્મ આવે ને એ તો બધા ભાડાના. એમને એમનું કશી ખબર ના હોય, પણ જેનો ડાયરેક્ટર હોય, જેને એક આખા ફિલ્મની રચના કરી હોય, જેને જેને શબ્દો વાપર્યા હોય, એવો એ મહાન છે મારા. પણ એની કિંમત બહુ ઓછી હોય. હવે કિંમત તો એની કરવાની જેને લખાણ લખ્યું છે. વિઠ્ઠલ મહારાજ. હવે જેને લખાણ લખ્યું છે એની આરતી ના ઉતરે, એનો મહિમા ના થાય, એના નામની જય ના બોલાય. વિચારવા જેવું છે. એટલે પેલા મંત્ર આલે આપણને, મંત્ર બોલતા રહેજો, પણ ઉભો રે આ મંત્ર ને બનાવવા વાળો કોણ છે? ખરું કે નહીં? આપણે કઈક રહોડ જમવા જઈએ ને, કોકને તો જમવા જઈએ ને એટલે એમ કઈ ખારી રસોઈ ફર્સ્ટ ક્લાસ બનાવી. રસોઈઓ કઈ નો છે કહીએ છે કે નહીં કહેતા? અરે કશીક આઈટમ લાયા હોય, કશોક દાગીનો લાયો હોય, બોનો હાડી લાવે ને એટલે 2-4 બહેનો બતાવે, એટલે પેલી બોન જે હાડી જે લાવી હોય ને એવા પૂછે તું કઈથી હાડી લાવી? તઈ કે હું ફલાણી દુકાને લાવી. એટલે આવો સીધો તો જાય કે ના જાય? આમાં આવું બધું નહીં ચાલતું તો અનિમય હોય કે ના હોય? ખરું કે નહીં? જે લખવા વાળો છે એ ભૂહાઈ ગયો, અને જે લખાઈ ગયું એ માથે લઈને ચાલુ કરી દીધું. વિચારમ પરમ જ્ઞાનમ. આ જગ્યાએ વિચાર માગે. આપી શકાય તો ઉત્તર આપજો, હરેક તું છે કોણ ને ક્યાંનો રહેનાર. હે વિઠ્ઠલ મહારાજ. અરે આપી શકાય તો ઉત્તર આપજો રેજી, આપી શકાય તો ઉત્તર આપજો રેજી. ઓમકાર શબ્દ કોને સર્જ્યો રેજી, ઓમકાર શબ્દ કોને સર્જ્યો રેજી. અરે ગનો તો શબ્દ તો સોનો ઉચ્ચાર, અરે ગનો તો શબ્દ નો સોનો ઉચ્ચાર. પેલા શબ્દ કે પેલા પ્રભુ બન્યા રેજી, પેલા શબ્દ કે પેલા પ્રભુ બન્યા રેજી. આ પેલા શબ્દ કે પેલા પ્રભુ બન્યા રેજી, પેલા શબ્દ કે પેલા પ્રભુ બન્યા રેજી.
હરેક કોણે સરજીઓ સંસાર, હરેક કોણે સરજીઓ સંસાર, અરે આપી શકાય તો ઉત્તર આપજો રેજી, આપી શકાય તો ઉત્તર આપજો રેજી. પ્રભુનું નામ કોણે પહાડિયું રેજી, પ્રભુનું નામ કોણે પહાડિયું રેજી. હરે કે ઈશ્વર શબ્દ કે શબ્દની બા, હરે કે ઈશ્વર શબ્દ કે શબ્દની બા, શબ્દ હવીન ક્યાંથી આયો સાહેબ રેજી, શબ્દ હવીન ક્યાંથી આયો સાહેબ રેજી. હરે કે આપો ઉત્તરને સમજાવો સા, અનેક આપો ઉત્તર સમજાવો સા, આપી શકાય તો ઉત્તર આપજો રેજી, આપી શકાય તો ઉત્તર આપજો રેજી. ઓમકાર શબ્દ કોને એની રચના ઓમકાર શબ્દની કોને કરી? વિઠ્ઠલ મહારાજ. નવી નવી પૈણીને વહુ આવે ને અને સાસુ સસરાની કિંમત ના કરે ને એટલે તરત હાહુ રાખીએ કે અમે લાયા. વિઠ્ઠલ મહારાજ પેલો તો પછી પાસ અમે કર્યો, તાર પેલાનો નંબર આવ્યો મોહનભાઈ, હવે અમને ના ગણે. એટલે ગણવા પડે ને. હવે જો એમની કિંમત ના કરે પછી એ જગ્યાએ એવો આવશે તારે એમના વાળા શું કિંમત કરશે? મોહનભાઈ વાડ વગર વેલા નહીં ચડતા, વાડ વગર વેલા નહીં ચડતા. તો એકબીજાની કિંમત કરતે 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 આ બધું આદિ અનાદિ કાળથી ચાલતું ચાલતું આપણા સુધી આવ્યું છે. સંસ્કૃતિ આપણા જીવનમાં જો ના હોય, સંસ્કૃતિ આપણી પરિવારમાં જો ના હોય અને જીવનમાં જો ના હોય તો આ ભવિષ્યમાં કેમનું ચાલશે? એટલે સંસ્કૃતિ ના ભૂલાઈ જાય. ભારત દેશની અંદર નરી સંસ્કૃતિ છે. શું છે? સંસ્કૃતિ. અને વિદેશમાં નરી વિકૃતિ છે. ત્યારે આપણા ઇન્ડિયા વાળા સંસ્કૃતિ પડી મેલી વિકૃતિમાં જાય છે. અને તો જઈને આયા પછી કે મહારાજ તો હારું જવા જેવું નહીં. મેં કેમ કે હારું અહીંના કરતો બધું ઊંધું. હવે તઈ ગયા હે પાછા આવવા માંગતા નહીં. અને 7 સમંદર પાર કરીને જે ગયો અને જે પાછો આવે એનો ભરોસો ના કરતા મહારાજ. એના ઉપર વિશ્વાસ ના રખાય. હો હા, કારણ કે સંસ્કૃતિ પડી મેલી જે વિકૃતિ એક વખત વાંટો મારી આવે ને પછી એ વિકૃતિમાં જ પડ્યો રહે. પ્લાસ્ટિક ના ડબલામાં કેરોસીન ભરાઈ ગયું પછી ઊના પાણીએ ધોવો તો એનો પાહ આવે 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 આવે. તમે જુઓ પહેલા કરતા જમાનો અત્યારે તમને થોડો ચેન્જ લાગશે. લાગે છે ને? કેમ લાગે છે? કે નરી સંસ્કૃતિમાંથી કેટલું બધું વિકૃતિ જઈને આવ્યું તો એનો રૂપિયો વિકૃતિ વાળો અહીં ઠલવામાં મળ્યો અને એ રૂપિયો આપણા ઘરમાં પેઠો. સંસ્કૃતિ પડી મેલીને જે વિકૃતિ ગયો તો જે વાંટો મારીને આવે ને એને તો રકાબી ચાય ના પવાય. ખરેખર લક્ષણ આપણા ઘરમાં બેસી જાય. આ બેનો વાડકી વ્યવહાર કરે ને
વાડકી વ્યવહાર કરે એટલે પાડોશી તો અહીં લઈ આવે જાય. હવે જો એમના ઘરમાં સારા લક્ષણ હોય તો વાડકી વ્યવહારે સારા લક્ષણ આવે, અને જો એમના ઘરમાં ખરાબ લક્ષણ હોય તો એ જ વાડકી વ્યવહારમાં ખરાબ લક્ષણ આવે. એટલે વ્યવહાર કરવો ને તો સારા લક્ષણ વાળાને ધો કરવો. વાડકી વ્યવહાર કદાચ કરવો ને તોય સારા લક્ષણ વાળાને ધો કરવો, ખરાબ લક્ષણ વાળાને તો વાડકી વ્યવહારે ના કરવો. મારા ઉછીનું લેવા ના જવું. હો, ભોગ મર્યા નહીતર. અને એ તો નહીં કેતા કે ભાઈ જેવું પાણી પીએ એવું આવે. પાણીના ગુણ હોય કે ના હોય? હા, જીવનની અંદર જાગવા જેવું આવ્યું, વિચારવા જેવું આવ્યું કે પહેલા શબ્દ કે પહેલા પ્રભુ બન્યા. પહેલા શબ્દ કે પહેલા પ્રભુ બન્યા. હરેક આપો ઉત્તર ને એનું સમજાવો સાર. હવે જેના સ્વમુખે જેની રચના થઈ છે હે, કિંમત તો એની છે વિઠ્ઠલ મહારાજ. કિંમત એની છે. દીકરી પરણી જયારે મોયરામ બેઠી હોય ત્યારે આ બધા કોનમાં કશું કહેવા જાય છે કે નહીં જતા? કોનમાં કહેતું આવવાનું અને ટીલની થારી અને નારિયેળ લેતું આવવાનું. પાછું પૂછો જ ખરા કોનમાં શું કઈ ના આવ્યો? અને પાછા બે હાથ રાખવાના, આમ ના જતું રહે, આમ ના સીધું કોનમાં પહેરી જાય. નહીં વિઠ્ઠલ. દીકરી પરણી જયારે સાસરે જતી હોય, હાહુ હહરા તેડવા આયા હોય, 2-4 જણા ગાડી લઈને તેડવા આયા હોય, પછી દીકરી જયારે સાસરે જતી હોય, ફરિયાનો બધો આવે, 50-100 રૂપિયા હાલે અને દીકરીને કે બેટા તારું ઘર લઈને બેહી જજે, બેટા તારું ઘર લઈને બેહી જજે, બોન તારું ઘર લઈને બેહી જજે, આમ કરજે, ઘર લઈને બેહી જજે. 50 હાલતા જાય ને કે ઘર લઈને બેહી જજે, ઘર લઈને બેહી જજે. કાચા કોણ નો આવે? ઘર લેવાનું કહ્યું કે મને તો અહીં કઈ મોકલી, ઘર લઈને બેહી જજે, એટલે હાહુ ની ખણ ખોતર ચાલુ. કેમ? એ ઘર લેવા હતું તો અહીં કઈ મોકલ્યા. એટલે શાયદ સમજણ પાડો કે કયું ઘર લેવાનું. અને કોનમાં નહીં, હવે તો ખુલ્લ લેવા કો બધા વાપરે એવું કો હે કે બેટા વર વગર રહેજે પણ ઘર વગર ના રહેતી. ખરું કે નહીં? તો વર વગર ચાલે, ઘર વગર કેમ ના ચાલે? સમજવા જેવું છે. ઘર જોવું છે તમારું, ઘર જોવું છે. અને ઘરમાં રહેવાય મહારાજ. વર વગર રહીએ ચાલે પણ ઘર વગર ના રહેવાય. એટલે ઘર પહેલું જોઈએ. તો ઘર એટલે 4 દિવાલો ઉભી કરી હોય એને ઘર ના કહેવાય. આને જો સમજતા હોય તો પડી મેલજો અને આ ઘર લેવાની વાતો ના કરશો. ઘર લઈને બેહી જવાનું, ઘર લઈને બેહી જવાનું એટલે સમજણ રૂપી ઘર લેવાનું. જેને ઘેર જઈએ છીએ ને એની સમજણ લેવાની. હા, અને સમજણ લેતા લેતા કદાચ વર વગર રહી જવાય ને તો એની ચિંતા નહીં, પણ જો સમજણ નહીં હોય તો આ ભેલા તો વાર નહીં લાગે. સમજણ વગરનું સાધન હોય પણ ન કામું, થૂલ વગરનો ડૂંડો હોય પણ ન કામો. કે મારે લોબો લોબો ડૂંડો આવ્યો કે પણ થૂલ ચઢ્યું. થૂલ વગરનું ડૂંડું નકવામું. જે ડૂંડો